હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ. બરાબર, જૈવિક અણુઓના એનસીઈઆરટી એક્ઝામ્પલના એમસીક્યુઝ નીટની અંદર આવવાની શક્યતા રહેલી છે. બરાબર, એનસીઈઆરટી એક્ઝામ્પલ આપણે દરેક ચેપ્ટરની અંદર છોડવાની નથી. પહેલો એમસીક્યુ છે, સજીવોમાં એ નિર્જીવ વસ્તુઓ પૃથ્વીના પોપડાનું તત્વીય બંધારણ સમાન છે, એટલે કે મોટાભાગના તત્વો બંનેમાં હાજર છે, પરંતુ બંને જૂથમાં શું તફાત હોઈ શકે? એક એનસીઈઆરટીમાં ટેબલ આપેલું છે જમણી સાઈડની અંદર, પર્સન્ટેજ લખેલા છે કે મનુષ્યની અંદર સિલિકોન નિગ્લિજિબલ એમાઉન્ટમાં હોય છે, જ્યારે પૃથ્વીના પડની અંદર તમે દેખો જમીનની અંદર ભૂપડની અંદર નાઇટ્રોજન કેવું હોય છે? નિગ્લિજિબલ એમાઉન્ટની અંદર હોય છે. બરાબર, તો નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. તો બંનેમાં તફાત શું હોઈ શકે? તો દેખીએ આપણે, સજીવોમાં નિર્જીવ કરતાં વધુ સોનું હોય છે. સોનાની તો કોઈ વાત જ નથી, એટલે આ તો ઓપ્શન કેન્સલ થઈ ગયો. સજીવ દેહમાં નિર્જીવ વસ્તુ કરતાં વધુ પાણી હોય છે. ના, એવું પણ ના કહી શકીએ, મહાસાગરોમાં તો ઘણું બધું પાણી હોય. સજીવોમાં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજનનો પ્રતિ જથ્થો નિર્જીવ વસ્તુ કરતાં વધારે હોય છે. સજીવમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની માત્રા વધારે હોય ધેન ધી નોન લિવિંગ થિંગ્સ. ઘણા તત્વો સજીવોમાં કાં તો મુક્ત સ્વરૂપે કે સંયોજન સ્વરૂપે હોય છે. તો નીચેનામાંથી કયું સજીવમાં જોવા મળતું નથી? શું ના જોવા મળે? શું ના જોવા મળે? સજીવોમાં કાં તો મુક્ત સ્વરૂપે સંયોજન સ્વરૂપે હોય છે, સંયોજનો સ્વરૂપે હોય છે. નીચેના આપેલમાંથી કયું સજીવોમાં જોવા મળતું નથી? મેં તમને હમણાં જ કીધું, સજીવમાં જોવા ના મળે એ શું છે? હવે અહીંયા સિલિકોન ને સોડિયમ. સોડિયમ તો જોવા મળે, પણ સિલિકોન નિગ્લિજેબલ એમાઉન્ટની અંદર હોય છે. બરાબર. ત્રીજા નંબરનો એમસીક્યુ, એમિનો એસિડ, તેમાંથી એક એમિનો સમૂહ છે, એક કાર્બોક્સિલિક સમૂહ છે. તે કયા પ્રકારનો એમિનો એસિડ હોઈ શકે? એક એમિનો એસિડ, એક કાર્બોક્સિલિક સમૂહ, વચ્ચે કાર્બન, ઉપર હાઇડ્રોજન, નીચે આર તરીકે અલગ અલગ રૂપ. જો આર બરાબર H હોય તો ગ્લાયસીન, બરાબર, CH2OH હોય તો સેરીન, અને CH3 હોય તો એલેનિન, મિથાઇલ એલેનિન. તો જવાબ આવશે ડી, ત્રીજામાં ડી. ચોથા નંબર એમસીક્યુની વાત કરીએ. કેટલીક પરિસ્થિતિમાં ધન અને ઋણ એમ બંને વીજભાર ધરાવતા એક એમિનો એસિડ અણુ શેમાં હોય છે, અને આવા એમિનો એસિડના સ્વરૂપને શું કહે છે? સૌથી ઇઝી, ઝ્વીટર આયોનિક ફોર્મ. બરાબર. પાંચમાની અંદર દેખો, તકનીકી રીતે શર્કરાઓ કાર્બનિક હોય છે, જેમાં CnH2O, બરાબર, જેમાં C6H12O6. એક હેક્ઝોસ છે. હેક્ઝોસ એટલે 6 કાર્બનવાળી શૃંખલા. તો નીચેનાથી એક્ઝોસને પસંદ કરો. એ સામે તે એક્ઝોસ કયા પ્રકારનો હશે? તો કે ફ્રુક્ટોસ પ્રકારનો હશે. કારણ કે જે ઇરિથ્રોસ છે ને એ ટેટ્રોસ છે. ઇરિથ્રોમાં 4 કાર્બન હોય, ટેટ્રોસ કહેવાય. રિબ્યુલોસ 5 કાર્બન છે, પેન્ટોસ કહેવાય. રિબોઝ પણ 5 કાર્બન છે, રિબોઝ, રિબ્યુલોઝ, ડીઓક્સીરિબોઝ, આ બધી પેન્ટોસ શર્કરા છે. બરાબર. તો ફ્રુક્ટોસ 6 કાર્બન વાળું છે, ગ્લુકોઝ 6 કાર્બન વાળું છે. બરાબર. છઠ્ઠા નંબરનો એમસીક્યુ, જ્યારે કોષો એક પેશીઓના ટુકડાને લઈને તેને ખલદસ્તામાં વાંટવામાં આવે ત્યારે બધા જ નાના નાના એસિડ દ્રાવ્ય હોય છે. ઉદાહરણ તરીકે પ્રોટીન્સ, પોલિસેકેરાઇડ અને ન્યુક્લિક એસિડ અને મિનરલ એસિડમાં આ દ્રાવ્ય હોય છે અને અવક્ષેપિત થાય છે. બરાબર. અહીંયા આવશે ખલદસ્તાની રીત. શેની આવશે? ખલદસ્તાની રીત. એસિડ, દ્રાવ્ય પદાર્થો, એમિનો એસિડ, ન્યુક્લિયોસાઇડ અને નાની શર્કરાઓ વગેરે જ્યારે ફોસ્ફેટ સમૂહને ન્યુક્લિયોસાઇડમાં ઉમેરાતા એક નવું દ્રવ્ય બને છે. ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોટાઇડ. ડીએનએ પોતે પોલીન્યુક્લિયોટાઇડ છે. ડીએનએ પોતે શું છે? ડીએનએ પોતે શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે, જેની અંદર ન્યુક્લિયોટાઇડ આવેલા છે. બરાબર. 7મા નંબરનો ક્વેશ્ચન, જ્યારે કોઈ પેશીને એસિડમાં એક રસ કરવામાં આવે તો એસિડ દ્રાવ્ય ભાગને શું કહેવાય? એસિડ દ્રાવ્ય ભાગને ગારણ, અવક્ષેપણ શું કહેવામાં આવે છે? જ્યારે કોઈ પેશીને એસિડમાં એક રસ કરવામાં આવે તો દ્રાવ્ય પ્રાપ્ત થતા એસિડ દ્રાવ્ય ભાગને શું કહેવામાં આવે છે? એસિડ દ્રાવ્ય હોય એટલે એસિડ સોલ્યુબલ ભાગ હોય. બરાબર. એસિડ દ્રાવ્ય ભાગ કયો હશે? બરાબર. એને શું કહેવામાં આવે છે? તો એસિડ દ્રાવ્ય ભાગને તો આપણે શું કહેવામાં આવે? કોષ રસ જ કહેવામાં આવે, બીજું શું કહેવામાં આવે? બરાબર.
બીજી તો કોઈ અંગિકાઓને તો અલગ અલગ દેખવી જ પડે, એવું જ કહી શકાય ને આપણે. ઓકે, કારણ કે આખો કોષ જ તૂટી ગયો એટલે કોષ રસ જ બહાર આવે ને સૌથી વધારે તો. મને મેઇન એરીના એક્ટિવિટી ઓફ ધી પ્લેસ ઇટ ઇઝ કોલ્ડ સેલ સાઇટોપ્લાઝમ, સેલ સાઇટોસોલ. સજીવમાં સૌથી વધારે પ્રભાવી માત્રામાં જોવા મળતું ઘટક, સૌથી વધારે જોવા મળતું ઘટક, પ્રભાવી માત્રામાં જોવા મળતું ઘટક પાણી છે. બરાબર, કેવી રીતના? આ જેબલી હોય પાણી 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 પાણી, કેટલી વખત પાણી પાણી બોલે છે અને આ સોંગ પણ ગાયું છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. બરાબર, પાણીનું પ્રમાણ તમે દેખો તો કેટલા ટકા હોય છે? 70% કરતાં વધારે. બરાબર. 9મા નંબરનો MCQ, સમપોલિમરમાં એક જ બંધારણીય ઘટકો. સમપોલિમર એટલે એક સરખા બંધારણીયની લાંબી શૃંખલા. વિષમ પોલિમર એટલે A, B, C, D, E અલગ અલગ પ્રકારનો વિષમ પોલિમર હોય તો જેને મોનોમર કહેવાય છે. એક સંખ્યામાં આ બધા મોનોમર છે. સિંગલ ઘટકોને મોનોમર કહેવાય. સિંગલ ઘટકોને મોનોમર કહેવાય. આ સિંગલ ઘટક છે પણ વિવિધ પ્રકારના છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ. અહીંયા શું છે? ગ્લુકોઝ 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 ગ્લુકોઝ. તો બધામાં ગ્લુકોઝ છે, ઓલામાં ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ છે. તો ઓલું ઉપરવાળું વિષમ પોલિમર છે, નીચેવાળું સમ પોલિમર છે, કારણ કે બધામાં ગ્લુકોઝ ગ્લુકોઝ છે. તો એક કે એક કરતાં વધારે પ્રકારના મોનોમર છે. તો વિષમ પોલિમર પ્રોટીન શેના બનેલા હોય છે? વિષમ પોલિમર પ્રોટીન શેના બનેલા હોય છે? 20 કરતાં વધારે મોનોમરના. 20 કરતાં વધારે મોનોમરના. ક્યારે પ્રોટીનમાં એક જ પ્રકારના મોનોમર હોતા નથી? એક જ પ્રકારના મોનોમર ના હોય, વિવિધ પ્રકારના મોનોમર હોય. પ્રોટીન એટલે શું? એમિનો એસિડની લાંબી શૃંખલા. એમિનો એસિડ 1, એમિનો એસિડ 2, એમિનો એસિડ 3, એમિનો એસિડ 4, એમિનો એસિડ 5, સો ઓન. પરફેક્ટ. 10મા નંબરનો MCQ, પ્રોટીન ઘણા પ્રકારની દેહધર્મી ક્રિયાઓ દર્શાવે છે. ઉદાહરણ તરીકે પ્રોટીન ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે અને એક પ્રોટીન વધારાનું કાર્ય પ્રોટીન દ્વારા કરવામાં આવે છે. પ્રોટીન કયું કાર્ય કરી શકે? તો પ્રોટીન અંતઃસ્ત્રાવ. મોટાભાગના અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડના બનેલા હોય છે. કોના બનેલા હોય છે? પેપ્ટાઇડના. કેટલાક અંતઃસ્ત્રાવ સ્ટીરોઇડના હોય છે. અને સ્ટીરોઇડ હોય એ બધા ચરબી દ્રાવ્ય હોય જેમાં કોષ રસ પટલમાં પાર થવા માટે એને કોઈ જરૂર પડતી નથી. ડાયરેક્ટ સીધા કોષ રસ પટલમાંથી પાર થઈ જાય છે. જ્યારે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવને પાસ થવા માટે એના ગ્રાહી એકમની જરૂર પડે છે, રિસેપ્ટર્સની. એ આગલા ચેપ્ટરમાં તમે ભણશો. ચેપ્ટર નંબર 19 અંતઃસ્ત્રાવવાળું ચેપ્ટર છે, લાસ્ટ ચેપ્ટર. સમપોલિમર ગ્લાયકોજન શેના બનેલ હોય છે? સમપોલિમર ગ્લાયકોજન શેના બનેલ હોય છે? ગ્લુકોઝના એકમોના. શેના બનેલા હોય છે? ગ્લુકોઝના એકમોના. ગ્લુકોઝ 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 ગ્લુકોઝ. બરાબર, લાંબુ ગ્લુકોઝની શૃંખલા એને સમપોલિમર કહેવાય. ગ્લુકોઝ સિવાય બીજી કોઈ ઘટક રચના અહીંયા છે નહીં. સમપોલિમર એટલે ગ્લાયકોજન. ગ્લાયકોજન શેમાં સંગ્રહ હોય છે? પ્રાણીઓના સ્નાયુઓમાં. ગ્લાયકોજનમાં અણુઓના છેડાની સંખ્યા કેટલી હોય છે? બરાબર, n. છેડાની સંખ્યા આપણે n-1, n+1 એવી રીતના હોય છે. આપણે એવી રીતના ગોઠવતા હતા. તો છેડાઓની સંખ્યામાં શાખાઓની સંખ્યા કરતાં એક વધુ. છેડાઓની સંખ્યામાં n+1, n+2 એવી રીતના. બરાબર. હવે આપણે દેખીએ 13મા નંબરનો MCQ. ટીકમાં કરી નાખું અહીંયા. પ્રાથમિક પ્રોટીન અણુ ખાલી જગ્યા ધરાવે છે. પ્રાથમિક પ્રોટીન અણુ 2 છેડા ધરાવે છે. એક તમારો રિડ્યુસ છેડો N ટર્મિનલ, એક તમારો કાર્બોક્સિલિક ગ્રુપ C છેડો N ટર્મિનલ ને C ટર્મિનલ. કોઈ પણ પ્રોટીન લાંબી શૃંખલા હોય ને એટલે એક સાઈડ તમને ખબર જ છે કે ભાઈ અહીંયા તમારું N ટર્મિનલ છે ને એક સાઈડ તમારો C ટર્મિનલ છે, એવી રીતના. બરાબર, એટલે 2 છેડાઓ ધરાવે છે એવું કહી શકીએ. એક N ટર્મિનલ અને બીજો છે C ટર્મિનલ. ટર્મિનલ એટલે છેડો. ટર્મિનલ એટલે છેડો. ચલો 14મા નંબરનો MCQ. ઉત્સેચકો જૈવિક ઉદ્દીપકો છે. જૈવ રાસાયણિક ક્રિયાને ઉત્પ્રેરે છે. તેઓ સામાન્ય રીતે સક્રિય ઉર્જાને ઘટાડે છે અને ભૌતિક રાસાયણિક ક્રિયા કરવા ઉત્સેચક દ્વારા થાય છે. જીવનમાં દ્વારા ઉત્સેચકો દ્વારા સંચાલિત નથી. કઈ પ્રક્રિયા સંચાલિત નથી? પાણીમાં CO2 નું દ્રાવ્ય એ પણ ઉત્સેચક દ્વારા થાય. કયા પ્રકારના? સૌથી ઝડપી ઉત્સેચક કાર્બોનિક એનહાઇડ્રેસ. કાર્બોનિક એનહાઇડ્રેસ.
ડીએનએની 2 શૃંખલાને ખોલવી આ પણ એક ઉત્સેચક દ્વારા થાય છે, જે એનસીઈઆરટીમાં આપેલું નથી. આગળના ધોરણમાં અભ્યાસ કરશો. ડીએનએ હેલિકેઝ જેની પાછળ એઝ એને કહેવાય ઉત્સેચક, નોટ એ બબૂચક. શું કહેવામાં આવે? ઉત્સેચક. ડીએનએ હેલિકેઝ. સુક્રોઝનું જળ વિભાજન સુક્રેઝ દ્વારા થાય. ઇન્વર્ટેઝ. પેપ્ટાઇડ બંધનું નિર્માણ થતું નથી કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ ઉત્સેચક દ્વારા. એટલે જવાબ આવશે ડી. આવા જ નવા એમસીક્યુ સાથે મારી ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી તમે આ એમસીક્યુના સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને રિવિઝન કરવાની ખબર પડે. ચેપ્ટર નંબર 9 પહેલાની અંદર તમે દેખો તો કે પહેલામાં સી છે, બીજામાં એ છે, ત્રીજામાં ડી છે, બરાબર, ત્રીજામાં ડી છે, ચોથામાં ડી છે, પાંચમામાં એ છે, છઠ્ઠામાં ડી છે, સાતમામાં એ, આઠમામાં બી, નવમામાં એ, દસમામાં ડી, 11મામાં એ, 12મામાં એ, 13મામાં એ, 14માની અંદર ડી. આવા જ નવા એમસીક્યુ સાથે મારી ચેનલ પર મળતા રહીશું. મારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી લેજો, શેર કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા સ્કૂલ કે કોચિંગ સ્ટુડન્ટના ફ્રેન્ડને આ વિડીયો વધુમાં વધુ પહોંચાડો, જેથી તેમને ઉપયોગી બની રહે. આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.